Students, Sandeepani Educational Academy વિહારમાં તમારું સ્વાગત છે. તમે ધોરણ 10 ની પરીક્ષાઓ ટૂંક સમયમાં જ તમે આપી છે અને આ મહામારીમાં અત્યારે તમે જે અગાઉ વિચારી રહ્યા હતા કે હવે ટૂંક સમયમાં ધોરણ 11 માં ભણતા હશું અને આ કોરોના વાયરસના કારણે આપણે અત્યારે બધા ઘરે બેઠા છે. મેન proposes and God disposes. માણસ ધારે છે કંઈ અને ઈશ્વર કરે છે કંઈ. તો હવે આ એજ્યુકેશન, આ જે શિક્ષણ હવે આપણે પ્રાપ્ત કરવા રહ્યા છે, જેમાં નવી ટેકનોલોજીથી, જેમાં વિડિયો કોન્ફરન્સની મદદથી આપણે દરેક વિષયમાં કંઈક નવું જાણીશું, કંઈક નવું શીખીશું. દરેક વિષય જેમાં જે સબ્જેક્ટ આપણને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, આ બધા સબ્જેક્ટો હવે આપણે જે બહુ ડિફિકલ્ટ છે પણ એને હવે સરળ બનાવીને વિડિયો કોન્ફરન્સ દ્વારા આપણે થોડું ઘણું આપણે જાણીશું. તો આજે હું આજે હું તમને ઇંગ્લિશના ટેક્સ્ટ સ્ટેન્ડર્ડ 11 ની હું તમને ઝાંખી આપીશ. પણ તે પહેલા તમે થોડી ઘણી આપણે એક વાક્યથી શરૂઆત કરીએ. સ્મોલ થિંગ્સ મેક્સ પરફેક્શન બટ પરફેક્શન ઇઝ નોટ અ સ્મોલ થિંગ. આપણે કોઈ પણ નાની શરૂઆત કરીએ જેમાં આપણે પૂર્ણતા લાવી શકીએ અને પૂર્ણતા લાગ્યા બાદ એક ક્યારેય પણ નાની વસ્તુ રહેતી નથી. તો હે બાળકો, હે વિદ્યાર્થીઓ, હવે તમારા કરિયરના પસંદગી આવશે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ લાઈન ફીલ્ડમાંથી તમારે એકાદ ફીલ્ડની પસંદગી લેવાની હશે. કદાચ ઘણા બાળકો એવા પણ હશે કે જેનું સ્વપ્ન સાયન્સમાં લેવાનું હશે અને કદાચ તમારા ટકાવારી ઓછા આવ્યા હોય તો પણ એવું જરૂરી નથી કે જીવનના દરેક પગલામાં તમે જ્યારે કદમ આગળ વધાવશો તેમ તમે નવું કંઈક શીખતા જશો. તો જરૂર નથી કે તમારા ટકા ઓછા આવશે તો તમે એ હારી જવાનું છે. એ ટકાવારીના અનુસાર તમે સાયન્સમાં ફરી આવીને ફરી મહેનત કરીને ફરી સાબિત કરવાનો મોકો તમને ધોરણ 12 માં ફરી એક નવી તક આપશે, એક નવી ઓપોર્ચ્યુનિટી આપશે. તો આજે હું તમને માત્ર ધોરણ 11 ના ટેક્સ્ટબુક વિશે માહિતી આપીશ. ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ટેક્સ્ટબુક. હવે ધોરણ 11 ટેક્સ્ટબુકના 4 વિભાગો છે જે આપણને આપણા લાઈફમાં આપણા માર્ગદર્શનની અંદરમાં તમને એક શક્તિ ભરી દેશે. જેમાં તમે ધોરણ 10 માં થોડી ઘણી ભૂલો કરી હશે, હવેથી કેવી રીતે આગળ વધવાનું છે એમાં ધોરણ 11 ના થોડા ઘણા બધા જે લેસન છે તેની ચર્ચા કરીશ. પ્રથમ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે, બેઝડ ઓન ટ્રુ સ્ટોરીઝ. હવે છે પ્રથમ બેઝડ ઓન ટ્રુ સ્ટોરીઝ માં છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ લેસન આપણને ધોરણ 11 માં આવશે. હું થોડાક લેસનની તમને ઝાંખી કરાવું છું. આ લેસનમાં અરુણિમા સિંહ આવશે, જે વિકલાંગ છે, અપંગ છે, એમ્પ્યુટી છે, હેન્ડીકેપ છે અને એના જીવનની અંદરમાં એક ઘટના બને છે. એ ઘટનાની અંદરમાં એનો એક પગ જીવનમાં કપાઈ જાય છે ટ્રેનની દુર્ઘટનામાં અને ત્યારબાદ એ ફરી ઊભી થઈને માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. અને એની ખાસિયત એ છે કે અરુણિમા સિંહ એ પ્રથમ એવી મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટને પ્રથમ એવી વિકલાંગ મહિલા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. તો એક આપણે તો ઘણાની એવી ખામીઓ બની હશે કે જેમાં કોઈ વિકલાંગ છે અને આ વિકલાંગતાની સાથે સાથે આ મહિલાએ જે સાબિત કર્યું વિશ્વની અંદરમાં તે પણ એક નોંધનીય છે. તો નિષ્ફળતામાંથી સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય તેના સત્ય ઘટનાઓ પર આધારિત લેસન છે. અને ખાસ કરીને આજની જે ગર્લ્સ છે, છોકરીઓ છે જે આગળ વધી રહી છે, તેના ઉપર ત્રણ ઘટનાઓ બધી જ મહિલાઓ પર આધારિત છે. બીજો એક લેસન છે કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી
અહીં ઉત્તર પ્રદેશની નિરીક્ષણ સ્ત્રીઓ કે જે ભણવામાં ખાસ ન હતી, આ ઉત્તર પ્રદેશની મહિલાઓએ જંગલોને બચાવવામાં એકતા બધી મહિલાઓ એક મહિલા સંગઠન બનાવે છે અને જે સફળતા પ્રાપ્ત કરે છે એ પણ નોંધનીય છે. હવે ત્રીજી વાત તમે જે સૌ જાણો છો, એક નામ છે બોક્સિંગ લાઈનની અંદરમાં અને એનું નામ છે મેરી કોમ. તો મેગ્નિફિસન્ટ મેરી કોમ આ મહિલા જેમણે 5 વાર જીત્યો અને 2 વર્ષ પહેલા ફરી એકવાર જીત મેળવીને 6 વાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક મધ્યમ વર્ગ એકદમ ગરીબ વર્ગમાંથી આ છોકરી આવે છે મેરી કોમ અને ત્યારબાદ એમના જે સફળતા પ્રાપ્ત કરે છે બોક્સિંગ લાઈનની અંદરમાં, જે આપણે સૌ એને જોઈ ચૂક્યા છે. તો આ મેગ્નિફિસન્ટ મેરી કોમ કે છોકરી શું ના કરી શકે તેમાં આપણે એક પહેલા તો જાણીએ કે વિકલાંગ મહિલાએ આ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, ત્યારબાદ મહિલાનું સંગઠન અને ત્યારબાદ મેરી કોમ જેમણે એમને પોતાને સાબિત કરી છે અને વર્લ્ડ રેકોર્ડ્સ પણ બનાવ્યા છે અને ઘણા બધા એવોર્ડ્સ મેળવ્યા છે. પછી છે એક આણંદની પાસે એક ગામ છે જેનું નામ છે જીતોડિયા ગામ. એ જીતોડિયા ગામની એક છોકરી જેનું નામ છે લજ્જા ગોસ્વામી, તેમણે શૂટિંગ સેન્સેશનમાં તેમાં શૂટિંગમાં પણ એમને ખૂબ સરસ પરફોર્મન્સ કરીને ભારતને એક ભારત રત્ન બધા અપાવ્યા છે તે આપણે જોઈશું. હવે આ 370 ઘટનાઓ પર આધારિત હતી બેઝડ ઓન સાયન્ટિફિક ટેકનોલોજી એન્ડ રિસર્ચ. હવે સાયન્સ કેટલું આગળ વધી રહ્યું છે તેમાંનું પ્રથમ ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે વિડિયો કોન્ફરન્સની વાત કરી રહ્યા છીએ. તો વૈજ્ઞાનિક ટેકનોલોજી કેવી રીતે આગળ છે, ઓટોમેટ ટેકનોલોજી. હવે એક નામ છે પાલનપુરનો એક યુવાન છે જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી, જેને સેમસંગની અંદરમાં આપણે નવા ફોન જોઈએ છે ગેલેક્સી આ તે. તો એવા જે સોફ્ટવેર છે તે સોફ્ટવેર વિશે બહુ સરસ માહિતી આપેલી છે. તેમાં હમ્બલ વોચ, ગિયર વોચ વિશે પણ આપણે જોઈ રહ્યા છીએ. ગિયર વોચ વિશે પણ ગિયર વોચ બરાબર કે જેમાં વિધાઉટ ટેકિંગ આઉટ ઓફ ફોન વી ટેક ધ ડિરેક્ટલી રિસીવ કોલ્સ. હવે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. આજે શંકાસ્પદ ગુનેગારોને પકડવા માટે આપણે ડીએનએ નો ઉપયોગ કરીએ છીએ, આપણે સીઆઈડી જોઈએ છે, ઘણી એવી સિરીઝ જોઈએ છે જેની ઉપર આધારિત ફિલ્મો પણ આવે છે, જેમાં એક છે વ્યોમકેશ બક્ષી. તો ગુનેગારોને પકડવા માટે આજે આપણે સાયન્ટિફિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જેમાંનો એક છે ડીએનએ બરાબર. એવા ઘણા બધા સાધનો છે જેમાં આપણે આજે ગુનેગારોને ક્રિમિનલને એક આસાનીથી પકડી શકીએ. ડેટિંગ ટેકનોલોજી. હવે કોઈ ડેટિંગ ટેકનોલોજી શું છે તમને એમ થતું હશે. તો ડેટિંગ ટેકનોલોજી જેમાં આપણે વૃક્ષ જોયું હોય અને આપણે પ્રશ્ન થાય કે આ વૃક્ષ કેટલા વર્ષની ઉંમરનું હશે, તો વૃક્ષના થડની જે વલય આવે રિંગ આકારની આવશે. આ પ્રકારની રિંગ આવશે વૃક્ષની વલયની અંદર. જ્યારે આપણે કંપાસ કરશું ત્યારે આવી રીતે રિંગ આવશે. એની પરથી આપણે ડેટિંગ ટેકનોલોજી એ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે તે બધું કહી શકશું. તેવી ઘણી તમામ સાયન્ટિફિક રિસર્ચ દ્વારા એક આપણા માટે આશીર્વાદરૂપ છે, જેમાં આપણે ઉંમર કહી શકીએ કે આ મહેલ કેટલા વર્ષ જૂનું છે, ઇતિહાસમાં આ પથ્થર કેટલા વર્ષ જૂનો છે, આ મહેલ કેટલા વર્ષ જૂનો છે, કંઈ પણ આપણે આ કિલ્લો કેટલા વર્ષથી અહીં બંધાયો હતો એ આ ડિસ્કની અંદરમાં ઝાંખી આપવામાં આવે છે ડેટિંગ ટેકનોલોજી. હાઉ ડઝ ઇટ સ્મેલ. હવે આપણને ખબર છે સ્મેલ શું છે. સ્મેલ એટલે શું? પ્રથમ તો આપણને ખબર છે ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ એટલે સુગંધ. દરેક ફૂલની સુગંધ અલગ અલગ હોય, કે પછી ગુલાબ હોય કે કોઈ પણ વસ્તુની ફ્લેવર હોય. ટૂંકમાં સ્મેલ મીન્સ ફ્લેવર. અલગ અલગ જાતની બધી ફ્લેવર જે નાક દ્વારા આપણને ખબર પડે છે કે કેટલી ફ્લેવર આ કયા ફ્લેવરનું છે. દુનિયામાં એટલી બધી ફ્લેવર છે કે જેમાં સાયન્સ હજુ પણ અધૂરું છે, જે જાણી નથી શક્યું, પણ થોડાક જે પ્રયત્ન કર્યા છે તેને જાણવાના પ્રયત્ન કર્યા છે. સ્મેલ એટલે કોઈ આપણે જેવું ટેસ્ટ કરીએ કોઈ વસ્તુનો, દાખલા તરીકે આપણે શું ટેસ્ટ કરીએ તો આપણે ખબર પડે કે શું ખાટું છે,
ઘડિયું છે, સ્વિચ છે, કે સોવર છે, એ બધું આપણને કેવી રીતે ખ્યાલ આવે છે? આપણી જીભની, આપણી ટંગની મદદથી આપણને ખબર પડે છે કે આ વસ્તુ ખાટી છે, આ વસ્તુનો કડવો સ્વાદ છે, ખારું છે. આ બધું શામાં આવે છે? હાઉ ડઝ ઈ સ્મેલમાં આવે છે. હવે ત્રીજું છે બેઝડ ઓન હેલ્થ. હવે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રથમ તો સ્વાસ્થ્ય જરૂરી છે. કે સ્વાસ્થ્ય જરૂરી છે, હેલ્થ જેમાં છે અહીં લેસન છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. હવે આપણા જીવનમાં રહેણી કેવી, લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ? તો પ્રથમ તો આપણે આ મહામારીમાં જાણી ગયા છે કે આપણી જે ભારતીય પૌરાણિક બધી આગતા સ્વાગતા છે, જે જીવનશૈલી છે, જેમાં કે આપણે પહેલા મળતા હતા લોકોની સાથે તો આપણે નમસ્કાર કરતા હતા, જે હવે પછી આ મહામારી કોરોના વાયરસના આવવાથી તે વસ્તુ આપણે થઈ ગઈ કે જે કોરોનામાં કે જે પુસ્તકોમાં લખેલું છે આપણા સ્વાસ્થ્ય વિશે, જે આપણું ખરેખર ધન છે, જેનાથી આપણા જીવનની એક શરૂઆત થશે, તે આપણે જોઈ રહ્યા છે કે જેમાં આપણે નાક, કાન અને જૈન ધર્મમાં આપણે જોયું છે કે તેઓ એક કાપડ અહીંયા બાંધતા હોય છે. આજે દરેક લોકો બાંધે છે. તો એક જીવનની નાની નાની બાબતો જે આપણને પહેલા કેવી લાગતી હતી, જેની આપણે અવગણના કરતા હતા, આજે આપણા માટે એક આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે એક આશીર્વાદ બની ગયું છે. અને આપણને એ પણ ખ્યાલ આવી ગયો સાથે સાથે કે જે કંઈ પણ કોઈ પુસ્તકોમાં કહ્યું હતું તે યથાવત હતું. આપણે પહેલા નમસ્કાર કરતા હતા, એવી રીતે દૂરથી હેન્ડશેક નહીં કરતા હતા. હવે હેન્ડશેક કરવાની પણ આપણને અત્યારે મનાઈ કરવામાં આવે છે. આપણે સેનિટાઈઝરનો યુઝ કરીએ છીએ. તો એ બધું જ હેલ્થની અંદરમાં આવશે, માઇન્ડ, બોડી, મેડિસિન. અને એના માટે બધી કસરતો, યોગ ફોર હેલ્થ, તે બધી કસરતો પણ આપણે જાણીએ છીએ કે મનને આપણે કેવી રીતે શાંતિ અપાવી શકીએ. ફર્સ્ટ એડ. આ ફર્સ્ટ એડ એટલે શું? ફર્સ્ટ ટ્રીટમેન્ટ, પ્રાથમિક ઉપચાર. તો ફર્સ્ટ ટ્રીટમેન્ટ, પ્રાથમિક ઉપચાર. આપણે જીવનમાં એવી ઘણી સમસ્યાઓ કે કદાચ કોઈવાર આપણે માનો કે કોઈ વ્યક્તિને સાપ કરડી ગયો હોય અથવા આપણા કોઈ કુટુંબીજનને કંઈક બની ગયું હોય, તો એ સાપના ઝેર ઉતારવા માટે આપણે પ્રાથમિક સારવાર કેવી રીતે કરી શકીએ? કે પ્રાથમિક સારવાર આપણે કેવી રીતે કરી શકીએ? પાટો કેવી રીતે બાંધવાનો હોય, એ બેઝિક એવી જાણકારીઓ કે જે વ્યક્તિ ડોક્ટરનું નાનું કામ પણ સારી રીતે કરી શકે, તો એ ડોક્ટર એ પેશન્ટને બચાવી શકે. ડોક્ટર પેશન્ટને કેવી રીતે બચાવી શકે? તો સ્વાભાવિક છે, પ્રથમ તો આપણે એ વ્યક્તિને પાટો બાંધી દીધો હોય, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપણને આપતા આવડતું હોય, અને દર્દી જ્યારે સારવાર માટે હોસ્પિટલ પહોંચે તો તે પહેલા ડોક્ટર એને સારી રીતે ટ્રીટમેન્ટ પછી આપી શકે. તો એને પ્રાથમિક ઉપચારની જરૂર છે. કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટ થાય તો આપણે સારી રીતે પહેલા એના ઘા એવું સાફ કરી નાખીએ, તો ત્યારબાદ એ ડોક્ટર એને બચાવી શકે. પણ સામાન્ય વ્યક્તિને અમુક વસ્તુઓ જીવનની અંદરમાં આવડવી જોઈએ, જેમાં ઇન્જેક્શન એવું હોય, મૂકવાનું હોય, કોઈક વાર ઘા સાફ કરવાના હોય, ફોટો એવું બાંધવાનો હોય, તે આ બધું લેસનમાં આપણને આવશે. હવે ચોથો પડાવ છે કરિયર. આ તો આપણે જોયું બેઝ ઓન હેલ્થ, જેમાં આપણે શરૂઆત આપણા શરીરથી છે, જો સ્વાસ્થ્ય છે તો બધું છે આપણા જીવનની અંદરમાં. હવે આવશે બેઝ ઓન કરિયર, કારકિર્દી. આપણા જીવનમાં કારકિર્દી આપણે બનાવવી હોય, બરાબર, એ દરેક માટે આજે એક ચેલેન્જ છે. આપણે દરેકે તમને મનગમતો કોઈ સ્પોર્ટ્સમાં કોઈ તમને મનગમતું હશે, તમને કોઈ ફિલ્મી હીરો કોઈ પસંદ હશે, ફિલ્મ હિરોઈન કોઈ પસંદ હશે, કોઈને તમને સ્પેસમાં જવું હોય, કોઈને સાયન્ટિસ્ટ પસંદ હશે, કોઈને ડોક્ટર બનવું હશે. તો કરિયરની લાઈન એવી છે કે જેમાં તમે અત્યારથી જ એના માટે તમારે કઈ ફિલ્મમાં પણ જવું છે, પણ નક્કી કરવું પડશે, તો અત્યારથી તૈયાર થવું પડશે. એના માટે પહેલો લેસન છે ગેટિંગ રેડી. ગેટિંગ રેડી એટલે શું? કે તમે અડીખમ ઊભા રહો. હવે તમે તમારા જીવનની કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છો. એટલે કે તમે હવે 11મા ધોરણમાં આવી ગયા, થોડા સમયમાં 12મામાં આવશો અને પછી આવશો કોલેજમાં. તો અત્યારથી જે કોલેજનું જે જ્ઞાન છે તો અત્યારથી તમારે બેઝિક જ્ઞાન મેળવવું પડશે. એન્ડ ઇન્ટરવ્યુ વિથ ધ કરિયર કાઉન્સિલર. તમારે જીવનની અંદરમાં ઇન્ટરવ્યુનો સામનો કરવામાં આવશે અને જેમાંથી તમારું કરિયરની પસંદગી થશે.
કે તમે કેવી સ્કિલ ધરાવો છો, તમે કેવા ઉત્તરો આપો છો. તો આજકાલ તમે સારી રીતે ઇન્ટરવ્યુ આપી શકો એ બધું તમે એમાં જાણશો. થેન્ક્સ અ લોટ.